नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय इंग्लिश विषयांक यूनिट 3 તમારું આઈડિયલ નું ધોરણ 5 નું પુસ્તક કાઢો। એમાં આપણે લાસ્ટ માં શું કર્યું હતું? તો યુનિટ 3 માં આપણે લીધા સ્ટેપ 7 8 9 લાસ્ટ માં પાના નંબર આપણે 22 એટલે કે 22 નંબરનું પેજ કર્યું હતું। એની અંદર આપણે વાક્યો બનાવ્યા હતા અને આવડવા છે તો એમાં કલર તમારે કરવાના હતા। આજે આપણે કરીશું પાના નંબર 23 2 3 23 કાઢો આઈડિયલના પુસ્તકમાં। જો સ્ટોરી ધ ડ્રીમિંગ સ્ક્વિરલ એક અહીંયા તમને સુંદર મજાની વાર્તા આપેલી છે બાળકો। સ્ટોરી એટલે કે વાર્તા છે એક સરસ મજાની। ધ ડ્રીમિંગ સ્ક્વિરલ, ડ્રીમિંગ એટલે ડ્રીમ એટલે સપનું, સ્વપ્ન આવવું, અને સ્ક્વિરલ એટલે ખિસકોલી। તો એના માટે છે અહીંયા જે અઘરા શબ્દો છે આ જે સ્ટોરીની અંદર વાર્તાની અંદર આવે છે એના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ હું અહીંયા લખીશ, બરાબર? એ તમારે તમારી ઇંગ્લિશની પાકી નોટમાં ખાના પાડીને વ્યવસ્થિત 3 વખત લખવાનું છે, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, બરાબર? એક સ્પેલિંગ 3 વખત એ રીતે તમારે લખવાનું છે। અત્યારે મારી જોડે નથી લખવાનું, પહેલા ખાલી સમજવાનું છે, પછી તમારે લખવાનું છે સાંજે હોમવર્કમાં, બરાબર? સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ। ધ ડ્રીમિંગ સ્ક્વિરલ। હવે આપણે વાર્તાની શરૂઆત કરીશું। જુઓ નીચે હું વાંચું ત્યારે તમારું ધ્યાન હોવું જોઈએ તમારી પુસ્તકમાં। કેટ સેઝ એટલે કે બિલાડી કહે છે, હેઝ સી ઇઝ સ્લીપિંગ ધેર એટલે કે હાય કે તે ત્યાં ઊંઘી રહી છે, સ્લીપિંગ એટલે ઊંઘવું અને ધેર એટલે ત્યાં। આપણે સ્પેલિંગ પછી લખીશું, પહેલા હું તમને આખી વાર્તા સમજાવી દઉં છું, બરાબર? રેબિટ સેઝ એટલે કે સસલું કહે છે, કમ લેટ વેક હર અપ એટલે કે ચાલો તેને જગાડીએ, વેક અપ એટલે જગાડવું, કમ લેટ્સ વેક અપ, લેટ્સ એટલે કે ચાલો, ચાલો તેને જગાડીએ। ડોંકી સેઝ, ડોંકી એટલે કે ગધેડો કહે છે કે સ્ક્વિરલ ગેટ અપ, સ્ક્વિરલ એટલે ખિસકોલી, ગેટ અપ એટલે ઉઠવું। કેમ કે છે ડોંકી ગધેડો એમ કે છે કે ખિસકોલી ઉઠ। કેમલ સેઝ એટલે કે ઊંટ, કેમલ એટલે ઊંટ, ઊંટ શું કહે છે? યસ ગેટ અપ કે હા ઉઠ, ઊંટ પણ ખિસકોલીને કહે છે કે ચાલ તું ઉઠ। પછી નીચે એલિફન્ટ સેઝ એટલે કે એલિફન્ટ એટલે હાથી, હાથી શું કહે છે? કમ એન્ડ પ્લે વિથ અસ એટલે કે ચાલ અમારી સાથે રમ, વિથ એટલે સાથે, પ્લે એટલે રમવું। સ્ક્વિરલ સેઝ એટલે કે ખિસકોલી કહે છે, બટ આઈ એમ પ્લેઇંગ પણ હું રમી રહી છું, ખિસકોલી કહે છે કે પણ હું તો રમું છું। કેટ, કેટ સેઝ વોટ એટલે કે બિલાડી પૂછે છે શું, પૂછે છે કે શું રમે છે। રેબિટ સેઝ એટલે કે સસલું કહે છે, યુ આર નોટ પ્લેઇંગ યુ આર સ્લીપિંગ કે સસલું છે એ શું કહે છે? ખિસકોલીને, સ્ક્વિરલને કહે છે કે તું રમી નથી રહી, તું ઊંઘે છે એટલે કે તું સૂતી છે, સ્લીપિંગ સૂ, નોટ પ્લેઇંગ એટલે કે રમી રહી નથી। સ્ક્વિરલ સેઝ એટલે કે ખિસકોલી કહે છે, નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો પણ શું કહે છે? ખિસકોલી એમ કહે છે કે ના હું જમ્બો સાથે રમી રહી છું। એલિફન્ટ સેઝ એટલે કે હાથી કહે છે, શું કહે છે હાથી હવે? હુ ઇઝ જમ્બો એટલે કે જમ્બો કોણ છે? હાથીભાઈ છે ને ખિસકોલીને પૂછે છે કે જમ્બો કોણ છે? સ્ક્વિરલ સેઝ એટલે કે ખિસકોલી કહે છે, ધ બેબી એલિફન્ટ એટલે કે બેબી એલિફન્ટ એટલે કે હાથીનું બચ્ચું એટલે કે નાનકડો હાથી, એમ કહે છે કે નાનકડો હાથી। ડોંકી સેઝ એટલે કે ગધેડો કહે છે, વેર ઇઝ હી, વેર એટલે ક્યાં, હી એટલે તે,
ફ્લાઇંગ એટલે ઉડવું, ઇન ધ સ્કાય એટલે આકાશની અંદર કે આકાશમાં ઉડી રહ્યો છે. એલિફન્ટ સેઝ વોટ એટલે કે હાથી કહે છે શું. સ્ક્વિરલ સેઝ એટલે કે ખિસકોલી કહે છે યસ નાઉ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. ક્લાઉડ એટલે વાદળ, સિટિંગ એટલે બેસવું કે છે. ખિસકોલી કહે છે કે હા હવે તે વાદળ ઉપર બેઠો છે. કેટ સેઝ એટલે કે બિલાડી કહે છે કે વોટ ઇઝ હી ડુઇંગ એટલે કે તે શું કરી રહ્યો છે. બિલાડી પૂછે છે કે તે શું કરી રહ્યો છે. તો સ્ક્વિરલ સેઝ એટલે કે ખિસકોલી કહે છે કેચિંગ ધ સ્ટાર્સ. સ્ટાર્સ એટલે તારાઓ, આકાશના તારાઓ. કેચ એટલે પકડવું કે તારાને પકડી રહ્યો છે. પછી છે રેબિટ સેઝ વોટ આર યુ ડુઇંગ. વોટ આર યુ ડુઇંગ એટલે કે તું શું કરી રહી છે. રેબિટ સસલું પૂછે છે કે તું શું કરી રહી છે. પાછળ ફેરવજો પેજ પાના નંબર 24. સ્ક્વિરલ સેઝ એટલે કે ખિસકોલી કહે છે કે આઈ એમ સિટિંગ ઓન જમ્બો. આઈ એમ પુટિંગ ધ સ્ટાર્સ ઇન માય પોકેટ્સ એટલે કે હું જમ્બો ઉપર બેઠી છું. જમ્બો કોણ. બેબી એલિફન્ટ, નાનકડો હાથી. અને હું મારા ખિસ્સામાં તારા મૂકી રહી છું. એમ કહે છે કે હું એલિફન્ટ, બેબી એલિફન્ટ જમ્બો ઉપર બેઠી છું અને ખિસ્સામાં તારાઓને મૂકું છું. પછી રેબિટ સેઝ એટલે કે સસલું કહે છે યુ આર ડ્રીમિંગ હા 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 એટલે કે ઓ તું સ્વપ્ન જોઈ રહી છે. ડ્રીમ એટલે સ્વપ્ન જોવું. તો એ ખિસકોલીને કહે છે કે તું સ્વપ્ન જોઈ રહી છે કે સપનું જોવે છે. હા 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 એમ કરીને હસવા માંડે છે. તો કેવી લાગી દરેકને વાર્તા? મજા આવી ને? યસ. તો ચલો હવે આપણે છે ને આના સ્પેલિંગ લખી લઈએ જોડે જોડે. ફ્રેન્ડ એટલે મિત્ર. એના પછી છે ડ્રીમિંગ. તમારે સ્પેલિંગ 3 વખત લખીને બરાબર પાકા કરવાના છે. આવડવા જોઈએ સ્પેલિંગ, ઉચ્ચારણ. તો તમને ઇંગ્લિશ વાક્ય પણ વાંચતા સારી રીતે આવડશે અને ભાષાંતર ખબર પડશે. D R E A M I N G ડ્રીમિંગ. ડ્રીમિંગ એટલે સ્વપ્ન જોતું. એના પછી નેક્સ્ટ સ્ક્વિરલ. S Q U I R R E L સ્ક્વિરલ. સ્ક્વિરલ એટલે ખિસકોલી. એના પછી છે કેટ. C A T કેટ એટલે બિલાડી. એના પછી નેક્સ્ટ ટુ સ્લીપ. S L E P ટુ સ્લીપ. આ તમારી આઈડિયાના પુસ્તકના સ્પેલિંગ હું લખાવું છું. તમારું ધ્યાન બોર્ડ ઉપર હોવું જોઈએ. સ્લીપ એટલે ઊંઘવું અથવા તો સૂવું. એના પછી નેક્સ્ટ રેબિટ. R A B B I T રેબિટ. રેબિટ એટલે સસલું. પછી નેક્સ્ટ C O M E કોમ એટલે આવવું. એના પછી છે લેટ્સ. L E T S લેટ્સ એટલે ચાલો. એના પછી છે ટુ વેક અપ. W A K E
wake up, 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 to wake up એટલે જગાડવું, to wake up એટલે જગાડવું, બરાબર. એના પછી છે બાજુમાં હું લખું છું નેક્સ્ટ donkey, DONKEY, donkey એટલે ગધેડો. એના પછી છે to get up, TOGETUP, to get up એટલે ઉઠવું, to get up એટલે ઉઠવું. પછી છે camel, CAMEL, camel એટલે ઊંટ. પછી છે baby elephant, BABYELEPHANT, baby elephant એટલે હાથીનું બચ્ચું અથવા તો મદનિયું પણ કહી શકો. આપણે હાથીનું બચ્ચું એમ લખીશું. એના પછી છે નેક્સ્ટ ટુ પ્લે, PLAY, ટુ પ્લે એટલે રમવું. પછી છે ટુ ફ્લાય, FLY, ટુ ફ્લાય એટલે ઉડવું, ફ્લાય એટલે ઉડવું. એના પછી છે નેક્સ્ટ સ્કાય, SKY, સ્કાય એટલે આકાશ. પછી છે to sit, TOSIT, to sit એટલે બેસવું. પછી છે cloud, CLOUD, cloud એટલે વાદળ. પછી છે to catch, CATCH, to catch એટલે પકડવું, બરાબર. એના પછી નેક્સ્ટ આ બધા સ્પેલિંગ તમારે વ્યવસ્થિત પાકા કરવાના છે, 3 વખત લખીને, બરાબર. એક સ્પેલિંગ 3 વખત એ રીતે લખવાનું છે. પછી લખીશું સ્ટાર, STAR, સ્ટાર એટલે તારો. પછી છે ટુ પુટ, PUT, પુટ, પુટ એટલે મૂકવું. પછી છે પોકેટ, POKET, પોકેટ એટલે ખિસ્સું. પછી છે વોટ, WHAT, વોટ એટલે શું. છેલ્લું લાસ્ટ છે where, WHERE, where